વડોદરામાં એક તરફ પૂરની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ સફાઈની કામગીરી ચાલી રહી છે। સુરત અને અમદાવાદથી સફાઈ કર્મીઓ વડોદરાની ગંદકી દૂર કરવા માટે બોલાવવામાં આવ્યા છે। ત્યારે માંજલપુર વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરતી ગાડી શહેરની ડોન બોસ્કો સ્કૂલની પાછળ ઠલવી જાય છે। આ કચરો ઠાલવતાની સાથે જ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। આજે જ્યારે ડોર ટુ ડોર કચરાની ગાડી કચરો ઠાલવવા માટે આવી ત્યારે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો। વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી ઉતરી રહી છે ત્યારે નદી કાંઠે સૌ અસરગ્રસ્ત વિસ્તારોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને ગંદકી વહેલી તકે દૂર થાય તે માટે અમદાવાદ અને સુરતથી સફાઈ કર્મચારીઓની ટીમ વડોદરામાં બોલાવવામાં આવી છે, જેથી વડોદરા શહેરમાં થયેલ ગંદકી દૂર થાય, જેથી વડોદરા શહેરમાં રોગચાળો ન ફેલાય। વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ડોન બોસ્કો સ્કૂલની પાછળ અનેક વખત રજૂઆત કરી છતાં કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડી ત્યાં આવીને કચરો નાખી જાય છે, જેને લઈને વોર્ડ નંબર 17ના કોંગ્રેસના પ્રમુખ દ્વારા લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરી છતાં અધિકારીઓ આંખ આડા કાન કરે છે। ત્યારે આજે ફરી એક વખત ડોર ટુ ડોર કચરાની ગાડી કચરો નાખતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા, જેને લઈને વોર્ડ નંબર 17ના કોંગ્રેસના પ્રમુખે મીડિયા સમક્ષ પાલિકાના અધિકારીઓને આડે હાથે લીધા હતા। સમસ્યા છે ડોન બોસ્કો સ્કૂલની પાછળ જે મત્સ્યકાસ છે ત્યાંની આ સમસ્યા છે। અત્યારે આ જોઈ રહ્યો જો તમે કેટલો કચરો છે, અહીંયા કચરાનું હબ બની ગયું છે। હા, એ વાત છે કે અહીંયા પહેલાં કચરો નહોતો નખાતો, અમે ઘણીવાર આગળ રજૂઆત કરેલી છે, મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરેલી છે, સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરેલી છે અને એમને અહીંયા માણસ પણ મૂકેલો હતો કે જેનાથી અહીંયા કચરો લોકો ના નાખે। પણ હવે અત્યારે હું સમજુ છું પૂરનું વડોદરાની અંદર માહોલ છે, ઠેર ઠેર ગંદકી છે ને ગંદકી સાફ સફાઈ થાય છે, તો એ ગંદકી સાફ સફાઈ થાય છે તો એ ગંદકી તમારે વિશ્વામિત્રીના ત્યાં જે ઢગલાનું હબ છે ત્યાં નાખવાનું હોય, કચરાનો હબ છે ત્યાં। અહીંયા એને કચરાનું નવું હબ બનાવવાની તો કોઈ જરૂર નહીં ને। અહીંયા આજુબાજુ સ્થાનિક રહેવાસી રહે છે, સ્કૂલના બાળકો અહીંયા ભણે છે, સ્કૂલ છે બાજુમાં, એટલે અહીંયા ફરી રોગચાળો ફેલાવવાનો છે। એટલે અમારી એટલી જ માગણી છે કે તમે વહેલામાં વહેલી તકે અહીંયા કચરો સાફ કરી નાખો, જેથી અહીંયા કોઈ બીજો પ્રશ્ન ઊભો ના થાય ને સાફ કર્યા પછી જંતુનાશક દવાનો પણ છંટકાવ કરો। શું નામ આપનું? પાર્થ પટેલ, વોર્ડ નંબર 17 કોંગ્રેસ પ્રમુખ।